આજરોજ ભુજ મધ્યે રોટરી હોલના અંદર સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. ખાસ કરીને જે ભુજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ એને નોટબુક વિતરણનો આજનો કાર્યક્રમ, એના અંદર માતાના મઠ ટ્રસ્ટ ખેંગારજીભાઈ જાડેજા અને એમની ટીમ દર વર્ષે કચ્છના જરૂરિયાતમંદ જે વિદ્યાર્થીઓને લગભગ 55,000થી 60,000 જેટલી નોટબુકોનું વિતરણ કરતા હોય છે. આ વખતે પ્રથમ વખત રોટરી ક્લબ અને એમના પ્રેરક દાતા થકી આ વખતે ભુજ તાલુકાના અંદર, ભુજ સિટીના અંદર પણ એમણે શરૂઆત કરી છે અને 500 જેટલા વિદ્યાર્થીઓને આ નોટબુક આપવામાં આવી રહી છે. ખાસ કરીને એમનું આજે કાર્ય, આમ તો ઘણા બધા કાર્યો એ કરી રહ્યા છે રોટરી અને માતાના મઠ ટ્રસ્ટ દ્વારા. કોરોનાના અંદર પણ આખા કચ્છના ફૂડ પેકેટ એમણે આપેલા હતા લોકોને અને ખૂબ સુંદર કામગીરી આ બંને ટ્રસ્ટ દ્વારા કરી રહ્યા છે. અને ખાસ કરીને રોટરી અને એમની ટીમ એમને પણ અભિનંદન પાઠવીએ છીએ અને માતાના મઠ ટ્રસ્ટ આ સુંદર કામગીરી બદલ શિક્ષણ વિભાગ એને બિરદાવે છે. એનું એક શિક્ષણનું મિશન છે જેને રોટરીએ ટીચ સબ્જેક્ટ આપ્યો છે અને ટીચ મિશન હેઠળ અમે શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ કરતા હોઈએ છીએ. છેલ્લા કેટલાક વર્ષોથી અમે ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો પણ પ્રયત્ન કરીએ છીએ. એ અનુસાર ચાલુ વર્ષે પણ 500 જેટલા વિદ્યાર્થીઓને નોટબુક આપવાનો એક કાર્યક્રમ આજરોજ અહીં રોટરી હોલમાંથી રાખ્યો છે. ભુજની વિવિધ સ્કૂલોનું સર્વે કરીએ છીએ અને એને અમે સ્કૂલોને દત્તક લેતા હોઈએ છીએ અને એમાંથી વિદ્યાર્થીઓ અમે સિલેક્ટ કરતા હોઈએ છીએ. એમાં અમને દાતા પરિવારનો પણ સહયોગ મળતો હોય છે. આ વખતે માતાના મઠ જાગીર ટ્રસ્ટ જે છે એણે અમને સહયોગ આપ્યો છે અને એના મુખ્ય ટ્રસ્ટી ખેંગારજીભાઈ જાડેજા અને વિનોદભાઈ સોલંકીએ અમને સધિયારો આપ્યો અને અમે આગળ વધ્યા છીએ. અમારા પ્રમુખ અશરફભાઈ મેમણ કે આ બાબતે જાગૃત છે. મંત્રી ડૉક્ટર ઉર્મિલ હાથી પણ સક્રિય છે અને અમારી રોટરીની ટીમ પણ આ બાબતે સજાગ છે, જેના પરિપાક રૂપે આ અમારો કાર્યક્રમ બનતો હોય છે. અમારી મહિલા પાંખ જે છે ઇનરવ્હીલ ક્લબ, યુવાનોની પાંખ છે રોટરેક ક્લબ અને બાળકોની પણ એક ઇન્ટરેક ક્લબો હોય છે, એમનો પણ અમને સધિયારો મળ્યો છે. એમના સૌના સાથ સહકારથી અમે આ સુપેરું પાર પાડતા હોઈએ છીએ.